વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.3નો ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે? નીચેના દરેક જો x-1 એ p ઓફ xનો એક અવયવ હોય તો kની કિંમત શોધો. હવે અવયવ છે એટલે આપણે હંમેશા જ્યારે એવું કીધું કે એનો અવયવ હોય તો એની કિંમત શોધો. તો જે અવયવ આપેલો છે એને બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનો અને પછી xની કિંમત મૂકવાની. x-1 બરાબર 0, તો x બરાબર 1. તો હવે આ સમીકરણમાં xની કિંમત 1 મૂકી દેવાની. શું મૂકવાની? લખીએ સમીકરણ x² + 1k બરાબર 0. ચલો 1 મૂકીએ. 1નો વર્ગ +1 + k બરાબર 0. 1 એટલે 2 + k બરાબર 0, એટલે kની કિંમત આ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ, એટલે શું આવી? -2. ખબર પડી? ચલો હવે એ જ બીજો દાખલો જોઈએ. તો x બરાબર શું મૂકવાનું છે? 1 જ મૂકવાનું છે. x બરાબર 1 લેતા. કેમ? બધાનું આપણે કીધું છે x-1 લેવાનું છે. ઉપર જે દાખલો કર્યો એની મુજબ અલગ અલગ કીધું તો અલગ અલગ લીધું. અહીંયા એક જ કીધું છે અને kની કિંમત શોધવાની છે. પહેલાં તો સમીકરણ લખીએ. 2x² + kx + વર્ગમૂળમાં 2 બરાબર 0. 2 1નો વર્ગ + k બરાબર 0. ચલો 2 + k + વર્ગમૂળમાં 2 બરાબર 0. ચલો તો હવે kની કિંમત શોધવા. સોરી, અહીંયા બરાબર નહીં આવે. કેને એકલો પાડીએ અને આ બધું માઇનસમાં છે પેલી બાજુ જશે તો આ બધું પ્લસમાં છે પેલી બાજુ જશે તો માઇનસ. અને લાંબ લખી શકીએ. આ માઇનસ અંદર આપે એટલે -2 અને -√2, એટલે આમ બી લખી શકાય. -2 - વર્ગમૂળમાં 2 kની કિંમત આવી. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. x બરાબર 1. કેમ? આપણે સૂચનામાં જ આપેલો છે એટલે. ચલો હવે રકમ લખીએ. kx² - વર્ગમૂળમાં 2x + 1 બરાબર 0. kની કિંમત શોધવાની છે. xની કિંમત 1નો વર્ગ - વર્ગમૂળમાં 2x1 + 1 બરાબર 0. તો k વર્ગમૂળમાં 2 × 1 તો વર્ગમૂળમાં 2 + 1 બરાબર 0. હવે જો kની કિંમત શોધીશું. આ પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ, અને આ માઇનસ છે તો પેલી બાજુ જશે તો પ્લસ, એટલે વર્ગમૂળમાં 2 - 1 kની કિંમત આવશે. ચાલો હવે જોઈએ દાખલા નંબર 4. અહીંયા બી x બરાબર 1 લેતા. કેમ? સૂચનામાં આપેલું છે. સમીકરણ લખીએ. kx² - 3x + k બરાબર 0. ચલો k xની કિંમત 1નો વર્ગ -3x1 k બરાબર 0. અહીંયા આવશે k 3 × 3 + k બરાબર 0. હવે જો અહીંયા k છે ને અહીંયા k છે એટલે k એટલે 2k - 3 બરાબર 0. હવે k છે 2k છે આ પ્લસ થશે એટલે kની કિંમત આવશે 3/2. શું આવશે? 3/2. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. અવયવ પાડવાના છે. હવે તમે ધોરણ 8માં શીખી ગયા છો અવયવ પાડતા. જ્યારે બી આવું 3 રકમ આપેલી હોય તો આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એમનો શું કરવાનો? ગુણાકાર. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો જે સહગુણક છે અહીંયા 12 છે ને અહીંયા 1 છે તો એનો શું કરવાનો? ગુણાકાર. 12 એકા 12. હવે 12ના એવા અવયવ પાડવાના કે પ્લસ માઇનસ કરીને આપણે 7 આવે. તો જો 12 એકા 12 એમાં પ્લસ માઇનસ ના થાય. પછી 6 દુ 12, જો પ્લસ કરીએ તો 8 થાય અને માઇનસ કરીએ તો 4 થાય. હવે જોઈએ 4 તેરી 12. હવે જો 4 + 3 કરીએ તો 7 થાય? હા થાય. પણ આપણે કેવા જોઈએ છે? -7. તો બંને છે કેવું લેવાનું? માઇનસ પદ લેવાનું. ચલો કરીએ. 12x² - 4x - 3x + 1. જો હવે 4 અને 3 કેટલા થાય? 7 થાય.
અને અહીંયા બી આપણે કેટલું જોઈએ છે -7x, તો થઈ જાય મોટાની નિશાની એટલે એ જ પદ આવી જાય. ચલો હવે આમાંથી કોમન શું x તો નીકળશે પણ 4 તેરી 12 થાય એટલે 4x કોમન, અંદર શું બચશે 3x, અહીંયા આખું 1. હવે અહીંયા એમનું એમ પદ રાખી દઈએ 3x -1 ને 1 આવશે. શું આવશે 1. આ પદ હોય એ જ અહીંયા પદ આવવું જોઈએ. હવે જો આ માઇનસ પ્લસ -3x હશે અને માઇનસ માઇનસ પ્લસ 1 તો આવી જશે. તો આપણે અવયવ મળશે 4x -1 અને 3x -1. આ એના અવયવ પાડતા આપણે જવાબ મળે. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. હવે શું કરવાનું? અવયવ પાડો. પહેલી અને છેલ્લી સંખ્યા છે, સહગુણક છે, એનો 2 તેરી 6. 6 આવ્યા, 2 ગુણ્યા 3 કરીએ તો 6 આવ્યા. હવે 6 ના એવા અવયવ પાડો કે 7 જવાબ આવે. તો જો 3 વત્તા 2 કરીએ તો 5 થાય. આપણે 6 એકા 6 કરીએ તો 7 આવે જવાબ. હા, ચલો તો કરીએ. 2x² પ્લસ 6x પ્લસ x પ્લસ 3. અહીંયા આ જે પદ છે એને છૂટું પાડો. આપણે 6x અને વત્તા x કરીએ તો 7x આવી જ જાય. હા, ચલો તો હવે આમાં કોમન નીકળશે 2x. કેમ? 3 6 છે એટલે 3 દુએ 6 થશે ને એટલે 2, અંદર x 2 નીકળી ગયા એટલે અંદર બચશે 3 પ્લસ કંઈ કોમન ના હોય તો એક કોમન હોય x પ્લસ 3. ચલો હવે આવશે 2x પ્લસ 1 અને x પ્લસ 3. એ શું થયું? એનો જવાબ થયો. ચલો હવે જોઈએ આનો ત્રીજો દાખલો. શું કીધું છે? પહેલું અને છેલ્લું જે સંખ્યા આપેલું પદ એનો શું કરવાનો? ગુણાકાર. તો 6 36. હવે 36ના એવા ભાગ પાડો કે 5 જવાબ આવે. ના આવડે તો આવી રીતે 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3 થયું. હવે જોવામાં આવ્યું 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 તેરી 9 દુ 18 દુ 36. હવે આની એવી પેર બનાવવાની કે 5 જવાબ આવે. 3 દુ 6 અને 6 ના થાય. હવે જો 2 દુ 4 અને 4 તેરી 12 તોય ના થાય. 36, 18 દુ 36 હવે થાય. 3 તેરી 9 થાય અને 2 દુ 4 એટલે 9માંથી 4 જાય તો કેટલા આવે? 5. તો ચલો અહીંયા કરીએ. 6x² પ્લસ 9x માઇનસ 4x તો થશે ને? 9માંથી 4 જાય તો 5x આવશે આપણે અહીંયા -6. ચલો આમાંથી કોમન જુઓ. 6 ને 9 છે. 6 ને 9 કોના ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં આવે. હા, તો 3 અને x નીકળી જશે. હવે કેટલા દુ 6 થાય તો 3 દુ અને 3 તેરી 9 થશે ને? 3 તેરી 9x. હવે આમાંથી શું કોમન? જો 4 અને 6 કેના ઘડિયામાં આવે? 2ના ઘડિયામાં. તો શું કોમન નીકળશે? -2. -2 નીકળી ગયું તો અહીંયા શું બચશે? 2x અને અહીંયા પ્લસ 3. આ જે છે એ જ અહીંયા આવવું જોઈએ. હવે જો આપણે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે. 2 દુ 4x અને 2 તેરી 6 પણ માઇનસ પ્લસ માઇનસ એટલે આ જ જવાબ આવશે. એટલે આ અવયવ મળે એ જ અહીંયા બીજો અવયવ મળવો જોઈએ. એટલે તમારી નિશાનીમાં ભૂલ પડશે નહીં. અને આનો અવયવ મળશે 3x -2 અને 2x પ્લસ 3. આ અવયવ 2 અવયવ મળશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું હતું? હવે આવડી જ જવું જોઈએ બધા વિદ્યાર્થીઓને. સહેલું સરળ છે. જો 3 ચોક પહેલા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. 3 ચોક 12. હવે 12ના એવા અવયવ પાડો પ્લસ માઇનસ કરીને કે જવાબ 1 આવે. તો આપણે ખબર છે 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. જો 4 તેરી 12 કરીશું તો થશે ને? 4માંથી 3 જાય તો 1. તો 3x² મોટા 4x આ પ્લસ 3x પ્લસ 4. ચલો શું કોમન નીકળશે? x. અંદર શું બચશે? 3x -4. અહીંયા કંઈ ના નીકળે તો શું નીકળે?
પ્લસ -1 શું કોમન નીકળશે? -1 -1 નીકળશે ને કે +1? +1 આવશે. +1 અહીંયા શું છે? સોરી, અહીંયા -4 છે એટલે ચલો તો આવશે 3x. ફરીથી લખીએ આપણે, જો 3x² - 4x + 3x - 4 થયું. ચલો હવે જોઈએ કઈ x કોમન નીકળશે. 3x - 4 અંદર, અહીંયા +x - 4. ચલો હવે લખી દઈએ x + 1 અને 3x - 4. તો એના અવયવ થઈ ગયા.